રાજકોટ શહેરમાંથી વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। ઓમનગર સર્કલ નજીક રહેતી 24 વર્ષની યુવતીને અફઝલ દલ નામના યુવકે પ્રેમ જાળમાં ફસાવ્યાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। બંને જણ એકસાથે નોકરી કરતા હોવાથી પરિચયમાં આવ્યા હતા। એપ્રિલ માસમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણીની અરજી કરાતા આ મામલો બહાર આવ્યો હતો। ત્યારે યુવતીના માતા-પિતાએ જ્ઞાતિ અગ્રણીઓને જાણ કરતા અરજી રદ કરાવવામાં આવી। हाल युवती ने नारी सुरक्षा गृह में राखवामां आवी छे। परिवारजनों और वीएचपी आगेवानो युवती ने परिवार ने सौंपवा तथा लग्न न कराववा मांग करी रह्या छे। मैत्री करार छे ने एनी पाछो खेंचावी दीधो तो ई लोकोए मारा नणंदने फसावવાની कोशिश करी तो मारा नणंदने ते एनी साथे लई गया तो अमे एम कीधुं के तमतारे तू लई जा पण अमे छे ने एनी गर्भाशयनी कोथળી कढवी ले तो के गर्भाशयनी कोथળી તમે કઢવી લ્યો તો મારે શું એનું કામ છે? મારે તો એની સાથે છોકરા માટે જ મતલબ છે, બીજો કાંઈ મતલબ નથી મારે એને। તો કે મારે તો એની સાથે મેરેજ કરવા નથી। એમ જળમાં ફસાઈ છે તો મારી દીકરી પાછી જોઈ છે। મારી દીકરી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ અમારે એના સાથે લગ્ન ન કે મારી દીકરી જ જોઈએ છે। મારી દીકરીને અંદર એને નારી સુરક્ષા મોકલી દીધી છે અને મારી દીકરીનું જવું બન્યું કાલે બીજાની દીકરીનું બની શકે। દલે પ્રેમ જાળમાં ફસાઈ છે। મારી દીકરી પાછી જ જોઈ છે અને એમ કે અમે એમ કીધું અમે ગર્ભાશયની કોથળી કઢાવી નાખી તો એ લોકો એમ કે તો મારી દીકરીને શું કરવી છે તો શું એ લોકો મુસલમાન છોકરા શું આપણી દીકરીને આવી રીતે ફસાવી શું બચાવ પેદા કરવા માટે લઈ જાય છે। ખાલી એટલું જ કહીએ છીએ કે આ વિધર્મીઓ છે એ હિન્દુની દીકરીઓને વારે વારે પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને દીકરીઓને પોતાની રીતે અને નવા અને મોટા સપના દેખાડી અને ખાલી માત્ર એને 2-3 વર્ષ સુધી સાચવી અને પછી દીકરા પેદા કરી અને પછી એને ગમે તે જગ્યાએ એ લોકોને વેશ્યાવૃત્તિમાં વેચી નાખે છે। શું આ વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા કૃત્ય માટે થઈને અમે આજે આ બધા સંસ્થાઓ દ્વારા અને બધી બહેનો દીકરીઓને એક સંદેશો આપવા માંગીએ છીએ કે તમે આ બહેનો દીકરીઓ જરાક વિચારો